સરસ મજાનું વાતાવરણ છે મારા વાલા. હસી લો ભાઈ. તો આપણો આજે હસતો ચહેરો હતો ને કાલ સુધીનો સારો હતો, કેમ કે વાતાવરણ હવે બદલી જશે. આ જો સડન ચેન્જ થઈ ગયું બધું. ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત સૌને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. તો આજે છે સોમવાર એટલે મહાદેવનો દિવસ. હર હર મહાદેવ. અહીંયા ચાલુ થઈ ગયો છે બરફ, અને બધું બરફ થઈ ગયું છે આખે આખું મેદાન. થોડી બારી ખોલીને બતાવું. હા જો ખાલી ઠંડો પવન આવે ભાઈ. આ બધું છે ને કાલ સુધી સારું હતું, અને શું કહેવાય યાર, શિયાળાની ઋતુના લીધે આ બરફ થઈ ગયું ચાલુ. મારો એક વિડીયો કાલનો બતાવીશ તમને, હું મૂકીશ, તમે જોઈ લેજો કેટલો ખુશ હતો. પણ આ થોડોક આમ ઠંડી ફીલ કરું છે ને બધું. એનીવે આ બધું તો આયા કરે. ચોમાસું પછી શિયાળો પછી ઉનાળો પછી ચોમાસું, ઉનાળો પાછું શિયાળો, આ બધું આ. પણ દિવસથી શરૂઆત ચાથી, અને એ પહેલાં આપણે તો આ છે મારા ભગવાન ઈષ્ટદેવ શ્રી માંડવરાય દાદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંચિતા નમસ્તસ્યે નમો નમઃ. ઓમ નમઃ શિવાય. આપણો ચા થઈ ગયો છે તૈયાર, બસ હવે પીવાની રાહ છે જો. અને આ આપણો ચા છે રેડી ટુ ડ્રિંક. ને સરસ મજાની ચા સાથે ધરતીનું સ્વર્ગ એટલે કે ચા. આ દિવસની દરેક ગુજરાતીઓની પહેલી પસંદ ચા. જો પછી આપણે બનાવી દીધી સેન્ડવિચ, એકદમ હેલ્થી સેન્ડવિચ. આ સેન્ડવિચમાં કઈ કઈ વસ્તુ મેં એડ કરી તમને બતાવું. આ છે પાલક સ્પિનિચ, પછી એની અંદર બનાના પેપર ને આ બધો માયોનીઝ ને બધું, કારણ કે આ પાલક છે ને બહુ હેલ્ધી. આ બધું એડ કરીને આમ મેં બનાવી દીધી મારા નાસ્તા માટે. અને આ જે બ્રેડ કરી એ મલ્ટીગ્રેન કહેવાય, એટલે કે 12 અનાજથી બનેલી બ્રેડ. હું તમને બતાવું. જો આ છે અલગ અલગ પ્રકારના અનાજથી બનેલી બ્રેડ, એટલે કાળી આવે થોડી. સો આપણી બ્રેડ થઈ ગઈ તૈયાર. હવે આપણે આને આપણા નાસ્તામાં લઈ જઈશું. સો ટાઈમ થઈ ગયો છે જોબનો, અને હવે જઈશું જોબ માટે. અને આ છે બરફ, જોઈ શકો તમે. લેટ્સ ગો ટુ નોકરી. મસ્ત વાતાવરણ થઈ ગયું ભાઈ. જોબનો ટાઈમ થઈ ગયો છે, અને આ જો ગાડી ઉપર બરફ થઈ ગયો, સાફ કરવો પડશે. જોઈ અમારા ભાઈ સાફ કરે. આગળ બરફ છે. ધીસ ઇઝ કેનેડા મેરી જાન. क्या हुआ के આ જો ભાઈ બરફ નું વાતાવરણ આખું. તો ભાઈ આ બધી જગ્યાએ થઈ ગયો છે બરફ. ઢંકાઈ ગયો બધું ટોટલી. દેખાતું નથી. થઈ ગયું આ બધું ભરાઈ ગયું. કાલ કરતા આખે આખું થઈ ગયું. કાલ દાટો તો મને રાત્રે જ પડ્યો લાગે બરફ આટલો બધો.